હવે શિયાળાની શરૂઆત થશે અને નવેમ્બર મહિનામાં ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શરૂઆત થતી હોય છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને ત્યારબાદ તાપમાન છે તે ગગડતું હોય છે। પરંતુ ચાલુ વર્ષે જોવા મળ્યું છે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું અને ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ। પરંતુ હવે કડકડતી ઠંડી ક્યારે પડશે, શિયાળામાં કેવું વાતાવરણ રહેશે તે જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, અત્યારે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો એક તો ઓક્ટોબરની શરૂઆતમાં જ આવી ગયું છે, શિયાળો કેવો રહેશે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું મુખ્ય કારણ મેડિટેરિયન સી છે અને ઉત્તર એટલાન્ટિક જે એનું હવામાન છે અને ઉત્તર એશિયાના પવનો છે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લા નિનોની કન્ડિશન બનવાની શક્યતા રહેતા ઠંડી થવાની શક્યતા પણ રહે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતા રહે છે। જોવા જઈએ તો લગભગ નવેમ્બર માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। તો કાકા, ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી શરૂ થશે? ઠંડીની શરૂઆત ડિસેમ્બરની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે, પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે। પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખ્ત ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે। પરંતુ હમણાં જોવા જઈએ તો હાલમાં જે આપણે જોવા જઈએ તો લગભગ હમણાં થોડા દિવસ પછી જ ઠંડી પડવાની શક્યતાઓ રહેશે, પણ હમણાં લગભગ 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરથી વાતાવરણમાં જે ઠંડક છે એમાં ગરમી આવવાની શક્યતા છે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 35-36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેતા હવે દિવસના ભાગમાં થોડા દિવસ ગરમ જેવું હવામાન જણાશે। જી, પણ ગરમ જેવું હવામાન રહેશે એનું કારણ શું હશે? હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા ઓછી છે, કારણ કે હમણાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી। સિસ્ટમ બનવાની શક્યતા 18-19 નવેમ્બરમાં 18-19 ઓક્ટોબરમાં છે અને આ 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે, પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે। જી, એટલે શિયાળામાં ઠંડી પણ પડશે અને માવઠા પણ થશે? શિયાળામાં ઠંડી પણ પડશે, માવઠા પણ થવાની શક્યતા રહેશે, કારણ કે એક પછી એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। નવેમ્બરમાં પણ 2 પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરમાં તો અંતરાએ પશ્ચિમ વિક્ષોભ આવતા રહેશે અને ગાત્રોથી જમતી ઠંડી પડતી રહેશે લગભગ 22 ડિસેમ્બર બાદ। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે અને સાથે સાથે શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે, એટલે માવઠું પણ થશે અને ઠંડીનો અહેસાસ પણ થશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।